મુંબઈના પાલઘરમાં માલગાડી પાટા ઉપરથી ઉતરતા મુસાફરોને હાલાકી થઈ। અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પર અસર પડી છે। મુંબઈ અમદાવાદ લાઇન પર જતી ટ્રેનો 1 થી 4 કલાક મોડી ઉપડશે। કેટલીક ટ્રેનો રોકવામાં આવી તો કેટલીક ટ્રેન આંશિક રીતે રદ કરાઈ છે। મુંબઈ તરફ જતી અનેક ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાતા મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। 3 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે। ગાંધીધામ એસબીસી એક્સપ્રેસ, ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ અને સુરત કલ્યાણ ટ્રેનને ડાયવર્ટ કરાઈ છે। મુંબઈ તરફ જતી અનેક ટ્રેનોને અત્યારે ડાયવર્ટ કરવામાં આવી છે। મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે અત્યારે અનેક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે તો કેટલીક આંશિક રીતે રદ પણ કરાઈ છે। મુંબઈના પાલઘરમાં માલગાડી પાટા પરથી ઉતરતા હાલાકી થઈ છે। અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પર આની સીધી અસર પહોંચી રહી છે, જેમાં મુંબઈ અમદાવાદ લાઇન પર જતી ટ્રેન 1 થી 4 કલાક જેટલી મોડી ઉપડશે, જેના કારણે મુસાફરોને મુશ્કેલી રહેશે। ટર્મિનેટ કરાતા મુસાફરોને હાલાકી પડી રહી છે। 3 ટ્રેનને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે તો કેટલીક ટ્રેનને રદ પણ કરવામાં આવી છે। માલગાડી પાટા પરથી ઉતરી જતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે। મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પર માલગાડીના જે ડબ્બા છે તે પાટા પરથી ઉતરી ગયા હતા। 5 જેટલા માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે મુંબઈ જતી અનેક ટ્રેનોને અસર થઈ છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ કાલુપુર રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનો 1 થી લઈને 4 કલાક સુધી લેટ ઉપડી રહી છે, તેમજ અનેક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે, કારણ કે મહારાષ્ટ્રના પાલગઢ પાસે જે માલગાડીના ડબ્બા છે તે રેલવે ફાટા પરથી ઉતરી જવાને કારણે અનેક ટ્રેનોને અસર થઈ છે। તેના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી, તેમને અનેક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે, પરંતુ અત્યારે અનેક ટ્રેનો જે લેટ ઉપડી રહી છે તેના કારણે મુસાફરોને અસર થઈ રહી છે। કેટલાક મુસાફરો આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો ભાઈ, કેટલા વાગે ટ્રેન ઉપડવાની હતી અને અત્યારે કેટલા વાગે ઉપડી રહી છે? 3 बजे 5 बजे आना थी सर, आई है 7:30 बजे, फिर निकलेगी 8:30 बजे तक टाइम दे रहा है। आप कितने बजे आ गए थे और कितनी दिक्कतें हो रही है ट्रेन लेट होने के कारण? 4:30 बजे से आया हूँ, 3 घंटे 3.5 घंटा हो गया है। दिक्कत तो बहुत ज्यादा है, क्या बोले। ચોક્કસથી કહી શકાય કે જે કર્ણાવતી એક્સપ્રેસ છે કે જે સવારના 5 વાગે ઉપડવાની હતી તે હજુ 8:30 હવે ઉપડશે, એટલે કહી શકાય કે 4 થી 5 કલાક જેટલા સમય અનેક ટ્રેનો લેટ થવાને કારણે મુસાફરોને ચોક્કસથી અસર થતી અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન અજય પટેલ સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો ટ્રેન 1 થી 4 કલાક મોડી ઉપડી રહી છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલઘરમાં માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે। મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનોને સીધી અસર પહોંચી રહી છે। કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે તો કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ પણ કરવામાં આવી છે। ટ્રેન 1 થી 4 કલાક મોડી ઉપડવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે।